નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષયની વાત કરવી છે જેમાં મોટા ભાગના નોકરિયાતો અને ઘણા બધા બિન નોકરિયાતો રસ ધરાવતા હોય છે. દરેકને વોરન બફેટ થઈ જવું છે, દરેકને રાતોરાત મર્સિડીઝમાં ફરતા થઈ જવું છે અને એ અપેક્ષા પૂરી કરે તે શેર બજાર. એટલે જ એવું કહેવાય છે કે the stock market rises on hope and crashes on despair or fear. શેર બજાર આશાવાદ પર વધે છે, નકારાત્મક બનાવોની દહેશતે તૂટી પડે છે. એવું પણ કહેવાય છે કે સ્ટોક માર્કેટ ઇઝ ધ બેરોમીટર ઓફ ધ ઇકોનોમી. શેર બજાર એ અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે. અત્યાર સુધીમાં શેર બજારે કૂદકો અથવા ભૂસકો માર્યો હોય તેવા અનેક બનાવો બન્યા છે અને એ બધા બનાવો વાંચીને હું આ નિષ્ણાત પેનલનો સમય ખાઈ જવા માંગતો નથી. 2019ના અંતમાં સેન્સેક્સ 40,000નું સ્તર દર્શાવતું હતું. કોવિડના કડાકામાં તે 26,000ના સ્તર સુધી નીચે ઉતર્યું. 24 માર્ચ 2020 25,639 પરથી ઉંચકાઈને સીધું 50,184 પહોંચતા સેન્સેક્સે 24,545 અંકનો સુધારો માત્ર 210 ટ્રેડિંગ સત્રોમાં પૂરો કર્યો. આમ દૈનિક ધોરણે સરેરાશ 117 પોઈન્ટના દરે સુધારો દર્શાવ્યો. સેન્સેક્સનો દર 10,000 પાર કરતા નીચે મુજબનો સમય લાગ્યો. પહેલા 10 થી 20 થતા 1147 ટ્રેડિંગ સત્ર લીધા એણે, 20 થી 30,000 થતા 1636, 30 થી 40,000 થતા માત્ર 514, 40 થી 50,000 થતા 416. એટલે આમ જોઈએ તો 30,000 થી 50,000 થતા એને 10,000 થી 20,000 થતા જે 1147 ટ્રેડિંગ સત્રનો સમય લાગ્યો હતો એના કરતા પણ ઓછો, એટલે કે 940 ટ્રેડિંગ સત્રનો સમય લાગ્યો. જ્યારે આપણે બધા મંદીનો માર ખાઈએ છીએ, કોવિડની ચિંતા છે, આ છે તે છે ની વાત કરતા હતા, અર્થવ્યવસ્થા ગળથોલિયા ખાતી હતી, જીડીપી ગ્રોથ એ સીધો ખીણ તરફ જઈ રહ્યો હતો, એ ગાળામાં આ સેન્સેક્સ એ આટલો બધો કેમ વધ્યો હશે? સામાન્ય માણસની સમજ બહારની આ વસ્તુ છે. પણ એક વસ્તુ એ પણ તમારે સમજવું જોઈએ કે સેન્સેક્સ એ માત્ર 30 કંપનીઓને જ આવરી લે છે અને સેન્સેક્સ એ 30 કંપનીઓના ઉપર આધારિત હોવાથી તમે એને કોઈ અર્થવ્યવસ્થાનો સામાન્ય અંદાજ મૂકવા માટે વાપરો તો એ યોગ્ય નથી. બીજું, વિદેશી રોકાણકારોનું પણ રોકાણ 1.75 લાખ કરોડ જેટલું આવ્યું છે. તે પણ આ કંપનીઓમાં જ આવ્યું હશે, કારણ કે કદાચ થોડા ઘણા અપવાદોને બાદ કરીએ તો એ લોકો એવી કંપનીઓમાં રોકાણ કરતા હોય છે જેમાં સરળતાથી નીકળી શકાય અને સાથે સાથે એમાં સુધારો અથવા તો નફો મળવાની શક્યતાઓ વધારે હોય. એટલે 10 વર્ષ પહેલા સેન્સેક્સમાં ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રનો હિસ્સો 15% જેટલો હતો. હવે પ્રાઇવેટ બેન્કો 27.34% હિસ્સો ધરાવે છે, જ્યારે આઈટીનો 18.46%, ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રનો 12.22% અને 11.53% હિસ્સો એમાંથી એકલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો છે. એટલે તમે સમજી શકો છો કે આ સેન્સેક્સ એટલે શું. એ સેન્સેક્સ એ માત્ર ને માત્ર 30 કંપનીઓ ઉપર આધારિત ઇન્ડેક્સ છે. એટલી જો સમજણ પડે તો સેન્સેક્સની સાથે કૂદકા મારવાની જો વૃત્તિ હોય તો સેન્સેક્સ ફક્ત સેન્સેક્સ આધારિત, સેન્સેક્સ ઉચકાય છે માટે રોકાણ કરો, સેન્સેક્સ નીચે પડે છે માટે પૈસા કાઢી લો, નિરાશ થઈ જાઓ, આ કરવાની જરૂર નથી. સેન્સેક્સ તૂટતો હોય ત્યારે એવી કંપનીઓ છે જેમાં તમને નફો મળે, સેન્સેક્સ વધતો હોય ત્યારે એવી કંપનીઓ છે જેમાં તમારા પૈસા ઘટે. એટલે રોકાણકારે માત્ર ને માત્ર સેન્સેક્સ આધારિત ઉછાળા મારવાની જરૂર નથી, એવો મારો વ્યક્તિગત અભિપ્રાય છે. કોરોનાને કારણે દેશની ઇકોનોમી ભારે ડામાડોળ બની હતી, તેમ છતાં માત્ર 209 દિવસના સમયગાળામાં સેન્સેક્સ લગભગ બમણો થઈ ગયો છે. 24 માર્ચ 2020ના રોજ ઇન્ટ્રાડેમાં માર્કેટે 25,638.9ની નીચી સપાટી બતાવી હતી.
આજે 21 જાન્યુઆરી 2021ના દિવસે એટલે કે ગઈકાલે 50,184 અને આજે એમાં 786 પોઈન્ટ એટલે 1.5%નો ઘટાડો થયો છે. એટલે આ પાર 50,000 કરીને પછી પાછું આવે, કરેક્શન આવે, શેર બજારમાં વધઘટ તો થતી રહેવાની. એટલે સ્ટોક માર્કેટના જે રસિયા છે, જાણકારો નહીં કહું, જાણકારો તો બધું સમજીને કરે છે, પણ સ્ટોક માર્કેટમાં જે લોકો એમ માને છે કે ત્યાં કોઈ સ્ટોક માર્કેટમાં જાદુઈ ખજાનો સંતાડેલો છે અને આપણે જો બરાબર એના ઉપર નિશાન તાકીએ તો રાતોરાત આપણે કરોડપતિ થઈ જઈએ કે અબજોપતિ થઈ જઈએ. વાસ્તવમાં એવું હોતું નથી. શેર બજાર નોટો નથી છાપતું અને એટલે શેર બજારમાં કોઈ કમાય છે ત્યારે સામે બીજો કોઈ ગુમાવનારો હોય તો જ કમાય છે, એ વાત પણ સમજી લેવાની. એટલે શેર બજાર તો એક માધ્યમ છે તમને ખોટ આપવાનું અથવા બીજા કોઈને નફો કરાવવાનું. એટલે શેર બજારમાં પૈસાનું કોઈ વ્યવસ્થા, પૈસા નવા છાપવાની અથવા તો નોટો છાપવાની વ્યવસ્થા શેર બજાર નથી કરતું. પણ માર્કેટ કેપ તમે જુઓ બીએસસીનું, તો ભારત સરકારે જે રાહત પેકેજ આપ્યું એમાં એના કરતાં પણ માર્કેટ કેપ 380% વધુ છે. એટલે શેર બજારે વધારે નાણાં કરી આપ્યા છે. જેમને પણ મર્યાદિત રાહત જેને મળી હશે તેને મળી હશે, જેણે ખોયા હશે તેને ખોયા પણ હશે. પાછલા 20 વર્ષોમાં બજાર વાર્ષિક 15%ના દરે વધ્યું છે. આ સંજોગોમાં આવનાર વર્ષોમાં સેન્સેક્સ 1 લાખની સપાટી પણ સહેલાઈથી વટાવી શકે છે. ભારતીય રોકાણકારોને ભારતની અર્થવ્યવસ્થા પર ભરોસો નથી, પરંતુ વિદેશી રોકાણકારો 1992થી ભારતીય બજારમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે, કારણ કે એમની પાસે એને સમજવાની એક વ્યવસ્થા હોય છે, મોટા નાણાં રોકવા માટેની ક્ષમતા હોય છે અને યોગ્ય સમયે બહાર નીકળી જવાની એમની તૈયારી હોય છે. એટલે આ શેર બજારમાં પણ ફિટેસ્ટ સર્વાઈવલ અથવા તો મોટી માછલી નાની માછલીને ગળી જાય એ સિદ્ધાંત બરાબર શેર બજારમાં ચાલે છે. એટલે તમે નાના રોકાણકાર છો તો તમારી મર્યાદાઓ સમજો. ત્યાં જે મોટી મોટી વેલ ને શાર્ક ને એ બધી માછલીઓ ફરતી હોય, કોઈક એફઆઈઆઈના નામે તો કોઈક મોટા ઇન્વેસ્ટરના નામે તો કોઈ બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના નામે, એ તમને ગળી જવાની પૂરી ક્ષમતા ધરાવે છે. બીજી એક વાત એ પણ સમજી લો કે શેર બજારમાં સાચા ભાવે રોકાણ થતું નથી, સાચા ભાવે ખરીદી પણ નથી કરી શકાતી અને સાચા ભાવે શેર વેચી શકાતા પણ નથી. તમે ખરીદી કરી હોય એના પછી ભાવ પડે એ પણ શક્યતા છે, તો ચિંતા નહીં કરવી. અને તમે નક્કી કર્યું હોય કે મારે 50% નફો લેવો છે આ સ્ક્રિપ્ટમાં, તો એના પ્રેમમાં પડ્યા વગર તમને 50% મળતા હોય તો વેચી મારશો તો જ તમારા હાથમાં પૈસા આવશે. બાકી કાગળની કિંમત વધશે, કાગળની કિંમત ઘટશે, એનાથી તમારા હાથમાં એક ફદિયું પણ આવતું નથી. એ વાત પણ સ્પષ્ટ રીતે સમજાવી જોઈએ. ત્યારે આજે સેન્સેક્સે 50,000નો ઐતિહાસિક આંકડો પૂરો પાર કર્યો છે અને હવે એ 1 લાખની સપાટી વટાવી જશે એવું કેટલાક લોકો માને છે. તે પણ ક્યાં સુધીમાં? આપણે 2021માં છીએ, 2025 સુધીમાં, એટલે લગભગ આવનાર 5 વર્ષમાં શેર બજારમાં સેન્સેક્સનો એકદમ રોકેટ ગતિએ ઉપર તરફ જવાનો ક્રમ રહેશે. એટલે આ રોકાણકારો માટે કરેલું ઇન્વેસ્ટમેન્ટ ફાયદાકારક રહેશે કે કેમ એને ને આને કંઈ લાગતું વળગતું નથી. એ તમે શેમાં રોકાણ કર્યું છે તેના પરથી આધાર રાખે છે. મિડ કેપ સ્મોલ કેપ્સનું આમાં કોઈ વેઇટેજ આવતું નથી, એટલે એ આખો અલગ વિષય છે. પેની સ્ટોક્સ અને તમારા કોઈના ટીપ ઉપર તમે ખરીદતા હો તો એ બધાને આની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે શેર બજારનું રોકાણ એક વિષય છે અને જે સમજીને કરે છે એ એમાં ચોક્કસ 2 પૈસા મેળવે પણ છે, પણ વ્યાજે પૈસા લઈને, ઉછીના લઈને જે સટ્ટો કરે છે એના ભાગે મોટા ભાગે પસ્તાવાનું જ આવે છે. આ વાત તમારે ખ્યાલમાં રાખવી જોઈએ. શેર બજાર એ ગંભીર રોકાણકાર માટેનો વિષય છે. કોઈની ટીપ તમારી પાસે આવશે ત્યાં સુધીમાં એ ટીપ ફરતી કરવા વાળો પોતાનું જે રોકાણ છે એ હળવું કરીને નવરો થઈ ગયો છે ને તમે એને નફો આપીને ભરાઈ ગયા છો. આવું ઘણી વખત બને છે. એ વાતનો પણ તમારે ખ્યાલ રાખવો જોઈએ. એટલે આજે આ બધા વિષયોને ચર્ચવા માટે કે 50,000નો આ ઇન્ડેક્સ પાર કરે એટલે જાણે મોટો ઐતિહાસિક બનાવ છે
એ રીતે મોટાભાગના જગ્યાએ તમને વાંચવા મળશે અને એ રોકાણકારો માટે વગર સમજે ભૂસકો મારવો કેટલું જોખમી છે એનું એ સમજ અને ચર્ચા કરવા માટે આજે આપણે આ વિષયને લીધો છે. અને આપણી પાસે એક એવી નિષ્ણાત પેનલ છે કે જે માત્ર મારી માફક વાંચીને વાત નથી કરતી, સાચા અર્થમાં શેર બજારને જાણે છે, જાતે રોકાણ કરે છે અથવા કોઈનું રોકાણ મેનેજ કરે છે, એટલે પૈસા સાથે સીધી રીતે એનો પનારો પડે છે. એવા 3 નિષ્ણાતો આજે આપણી પાસે છે. રવિભાઈ દિયોરા એ આપણા ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે નવું નામ નથી. આ શો અને એ સિવાયના શોમાં પણ રવિભાઈ ગુજરાત સમાચારના દર્શક મિત્રોને માર્ગદર્શન આપતા રહ્યા છે. સિમિલરલી અમલદત્તભાઈ ધ્રુવ, ફાઇનાન્શિયલ એક્સપર્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, IIMના પણ ગ્રેજ્યુએટ અને એક વરિષ્ઠ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે પોતે પ્રેક્ટિસ કરે છે, એટલે એ સંપૂર્ણપણે આપણને વાત કહેવા માટે સક્ષમ છે. બિરેનભાઈ વકીલ આમ તો કોમોડિટી એક્સપર્ટ છે, પણ શેર બજાર અને કોમોડિટી બંનેમાં ક્યાંક ને ક્યાંક એક અંદાજ ઉપર રોકાણ કરવું અને અંદાજ સાચો પડે તો વધે, અંદાજ ખોટો પડે તો તમે નીચે જ પડો, એ બંનેની એક પ્રકૃતિ સમાન છે. અને બિરેનભાઈ પોતાના ક્ષેત્રના એક શ્રેયાન નિષ્ણાત એટલે કે સિનિયર એક્સપર્ટ છે, એટલે બિરેનભાઈ પણ આપણી આ ચર્ચામાં જોડાયા છે. એટલે આપણી પાસે 3 નિષ્ણાતોની પેનલ છે. શરૂઆત રવિભાઈ આપનાથી કરીશું. આ સેન્સેક્સની વધઘટ અને શેર બજાર એકદમ ઉછળ્યું, કોવિડનો એક બાજુ માહોલ, એક બાજુ આપણે -7.5% જીડીપીના પેલા એમાં ચાલી રહ્યા છે, તો સામાન્ય માણસે એના પરથી શું સમજવું? ડેફિનેટલી અત્યારે સૌથી મોટું ક્વેશ્ચન છે કે માર્કેટ ક્યાં અટકશે. હંમેશા જોઈએ તો ઇન્વેસ્ટરનો કે જે પણ અમે જ્યારે ત્યારે સેમિનાર્સ વેબિનાર્સ કરતા હોય છે ત્યારે માર્કેટ ક્યારે વધશે એ સૌથી મોટો પ્રશ્ન હતો. હવે માર્કેટ ક્યારે અટકશે એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે ઘણા લોકો છે જે આ રેલી ચૂકી ગયા છે. ઘણા લોકોએ નીચેના લેવલે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ખાલી કરવું છે. પેન્ડેમિકમાં ઘણા લોકોએ તમે જેમ વાત કરી એ રીતે ઘણા શોર્ટ સેલ પણ કરવું અને ઉપર જતા ઘણું એવું પછતાવાનો વારો આવ્યો. તમે જે માછલીની વાત કરી ઘણી ઇન્ટરેસ્ટિંગ હતી કે મોટી માછલીઓ આ માર્કેટમાં ઘણી છે, પરંતુ ઘણી માછલીઓ છે નાની પણ પોતે દેખાવ મોટી માછલીનો કરે છે. મીન્સ કે પોતાના બેંક બેલેન્સ કરતા ઘણી મોટી લિમિટ લઈને જે લોકો માર્કેટમાં ટ્રેડ કરે છે કે શોર્ટ ટર્મ પ્રોફિટ કે એવા કોઈ ટીપ પર કે કોઈ એવા જલ્દીથી રિટર્ન મેળવી લેવાની આશાએ માર્કેટમાં ઘણું મોટું રિસ્ક લઈ લે છે, એ લોકોનો હંમેશા લોસ મોટા પાયે થયો હોય છે. હાલાકી આ માર્કેટની જે રેલી છે એ પહેલા તો ઇન્ડેક્સ સ્પેસિફિક રહી. પર્ટિક્યુલર જે રેલી આવવાનું રીઝન પણ જે એફઆઈઝનું જે મોટા પ્રમાણમાં ભારતીય શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ છે. પણ આ એફઆઈઝ આ જ એફઆઈઝ છે જેને એપ્રિલ મહિનામાં જ્યારે માર્ચની એન્ડમાં જ્યારે આ પેન્ડેમિકની શરૂઆત થઈ ત્યારે એક જ ખાલી વીકમાં કે મીન્સ કે તમે 10 દિવસના ટ્રેડિંગ સેશનમાં માત્ર એફઆઈઝ દ્વારા ભારતીય શેર બજારમાંથી 95,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. ત્યારે જે નિફ્ટીની વેલ્યુ હતી એ 8 થી લઈને 10,000 વચ્ચે હતી. આ જ એફઆઈએ જ્યારે નિફ્ટીની વેલ્યુ 11,800 12,000 થી લઈ 14,600 સુધીની વેલ્યુ થઈ. આ જ ગાળામાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ પણ કરું. મીન્સ કે એવું નથી કે જે મોટા લોકો છે છેતરાતા નથી. આ રેલી એવી રહી કે જ્યાં કોઈને પણ ખ્યાલ નહોતું કે નિફ્ટી 14,600 સેન્સેક્સ 50,000ની સપાટી વટાવી જશે અને એટલી સ્પીડથી તમે જે આગળ સેન્સેક્સના આંકડાઓ ગણાય એ રીતે જો નિફ્ટીનું જો તો અત્યાર સુધી નિફ્ટીની જે 1000 પોઈન્ટ કાપવાની જે ગતિ છે એ આ જે છેલ્લે 13,000 થી 14,000 નિફ્ટી થઈ એ માત્ર 37 ટ્રેડિંગ સેશનમાં થઈ. અત્યાર સુધીના જે લોવેસ્ટ દિવસો હતા કે જેમાં સૌથી ફાસ્ટેસ્ટ નિફ્ટી 1000 પોઈન્ટની રેલી આપી એ 127 દિવસ હતા. મીન્સ કે આટલી મોટી શાર્પ રેલી હતી અને એના હિસાબે બધાને એવું છે કે આ ફુગો ફૂલે છે પણ આ ફૂટી નહીં જાય. આ સૌથી મોટો ક્વેશ્ચન છે. પણ આના રિલેટેડ મને મીન્સ કે જયારે હું ઓન ધ વે હતો ત્યારે એક એક્ઝામ્પલ યાદ આવ્યું કે જયારે ફુગો છે એ ફૂટે ક્યારે કે માત્ર એમાં હવા હોય તો તમે એને પ્રેશર આપો તો એ ફુગો ફૂટી જાય. માત્ર પાણી હોય અને એને પ્રેશર આપો તો ફૂટી જાય. આ ફુગો એવું છે કે જેમાં અડધું પાણી છે અને અડધી હવા છે. મીન્સ લિક્વિડિટી પણ છે અને ફંડામેન્ટલ પણ છે. તો એના હિસાબે પ્રેશરથી પણ આ ફુગો ફૂટતો નથી. પરંતુ ધ્યાન એ રાખવું જોઈએ
કે જેમાં હવાનો પોર્શન છે, તમે આ ફુગો 10 દિવસ જો અડધું પાણી ને અડધું હવાનો ફુગો રાખશો તો ધીમે ધીમે હવા નીકળી જશે અને પાણી બચશે. મીન્સ કે આ ડિરેક્ટ મારું એડ્રેસ છે કે જે લોકો સ્પેક્યુલેશન માને છે, જે લોકો ઓવર રિએક્શન કરે છે અને ફુગાની જેમ માનીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ લોકોએ ધીરે 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 આ ફુગામાંથી હવાની જેમ બહાર નીકળી જવું જોશે. છેલ્લે જે ફંડામેન્ટલ્સ છે, છેલ્લે જે માર્કેટની વેલ્યુએશન્સ છે, છેલ્લે જે કંપનીની અર્નિંગ્સ છે, એટલું જ માર્કેટમાં વેલ્યુ રહેશે. હંમેશા માર્કેટ જ્યારે ત્યારે આગળ 2009ની મંદી છે એ બધાને યાદ હશે, 8-9ની મંદી, એની પહેલાની રેલી 2007માં આવી હતી. 2007ની રેલી છે એ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ રેલી હતી ત્યાં સુધીની. સેમ 2002માં થયું હતું, સેમ હર્ષદ મહેતા વટના ટાઈમ પર હતું. આ તો જ્યારે ત્યારે માર્કેટમાં કોઈ મોટી રેલી ઝડપથી આવી છે અને જેને ફંડામેન્ટલનો બેક ના મળ્યું, એ બધી જ રેલીઓમાં 1 થી 2 વર્ષ 3 વર્ષ સુધી એટલું મોટું રિટર્ન માર્કેટ નથી આપી શકતું. તો જે નવા ઇન્વેસ્ટરો છે જેમને એવું લાગી રહ્યું છે કે માર્કેટ અત્યાર સુધી 15%ના CAGR થી રિટર્ન આપ્યું છે, 15%નો ગ્રોથ કર્યો છે, તો આગામી સમયમાં પણ માર્કેટનો 15%નો ગ્રોથ થશે, તો એ હંમેશા હિસ્ટ્રી રિપીટ નહીં થાય. કારણ કે માર્કેટ અત્યારે એ લેવલ પર છે. નિફ્ટીનો જો તમે પ્રાઇસ અર્નિંગ રેશિયો જે અમે એઝ અ એનાલિસ્ટ ટ્રેક કરતા હોય છે, એ અત્યારે 40 આસપાસ પહોંચ્યો છે. મેં હિસ્ટ્રીમાં ક્યારે પણ આ રેશિયો 30 ઉપર જતા કે ટકતા નથી જોયું. આ ટાઈમે 40 આસપાસ છે. નિફ્ટીનો જે પ્રાઇસ ટુ બુક વેલ્યુ, મીન્સ કે નિફ્ટી 50 જે ફંડામેન્ટલી ક્વોલિટી વાળી કંપનીઓ છે, એનું પણ પ્રાઇસ ટુ બુક અત્યારે 4 ઉપર છે. ડિવિડન્ડ yield તમે જોશો, જે એક અર્નિંગનો ઇન્ડેક્સ છે જે માઇનસમાં છે, જે એવરેજ એનો 2.5% છે. અત્યારે નિફ્ટીની ડિવિડન્ડ yield 1.7% છે. તો મીન્સ અર્નિંગ ઓછી છે અને પ્રાઇસની મોમેન્ટમ વધારે છે. તો ક્યાંક ને ક્યાંક જ્યારે અત્યારે ગ્લોબલ સેન્ટ્રલ બેન્કર્સ દ્વારા જે લિક્વિડિટી ઠાલવવામાં આવી છે, એનું એક એક્ઝામ્પલ છે જ્યારે આપણે નોટબંધી થઈ ત્યારબાદ જે આરબીઆઈએ જે તરલતા, જે નાણાકીય જે તરલતા છે ભારતીય માર્કેટમાં, જે મૂડી છે, પ્રિન્ટેડ નોટ છે, એનો ડેટા આવતો કે આપણી પાસે 14.5 લાખ કરોડની લિક્વિડિટી છે કે નોટ છે. હવે જે રિસન્ટલી લાસ્ટ વીકમાં આરબીઆઈએ આંકડો આપ્યો એ 27 લાખ કરોડનો હતો. મીન્સ કે 13 લાખ કરોડની એડિશનલ લિક્વિડિટી આરબીઆઈ દ્વારા છપાઈ છે. સેમ અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો આ લિક્વિડિટી 6.5 થી 7 ટ્રિલિયન ડોલર, મીન્સ કે ભારતીય અર્થવ્યવસ્થા કરતા 2.5 ગણી લિક્વિડિટી માત્ર છાપવામાં આવી છે, માત્ર નોટ છાપવામાં આવી છે. તો આટલું મોટું પેન્ડેમિક સામે આટલી મોટી કરન્સી છાપવામાં આવી છે, તો ડેફિનેટલી આ માર્કેટમાં આવે. સેકન્ડ, જ્યારે 2008-9ની એકચ્યુઅલ મંદી હતી ત્યારે જે ઇકોનોમીને, ગ્લોબલ ઇકોનોમીને બચાવવા માટે વર્લ્ડની જેટલી સેન્ટ્રલ બેન્કર્સ છે, ગવર્મેન્ટ છે તરફથી પેકેજ આપવામાં આવ્યું એ માત્ર 7 ટ્રિલિયન હતું. અત્યારે 21 ટ્રિલિયનનું પેકેજ માત્ર 1 વર્ષથી ઓછા ગાળામાં આપવામાં આવ્યું છે. તો આ બધી લિક્વિડિટી જશે ક્યાં? આ બધી લિક્વિડિટી આઈધર ડેટમાં જશે, જ્યાં 0 ઇન્ટરેસ્ટ રેટ છે, કોઈને પણ ઇન્ટરેસ્ટ નથી 0 ઇન્ટરેસ્ટ રેટ પર. આપણને અત્યારે 4%નો રેપો છે, પણ બીજા બધા જે વિકસિત દેશો છે ત્યાં અત્યારે ઓલમોસ્ટ 0% ઇન્ટરેસ્ટ રેટ છે. સેકન્ડ જશે ગોલ્ડમાં, તો ગોલ્ડ અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યું છે, ત્યાં રિટર્નના ચાન્સીસ લોંગ ટર્મ માટે છે, પણ અત્યારે શોર્ટ ટર્મ પાર્કિંગ માટે નથી. થર્ડ છે કે બોન્ડ્સમાં, તો બોન્ડના yield પણ અત્યારે ઓછા છે, રિટર્ન ત્યાં પણ લોકો કોશિયસ છે કે જેવું ઇન્ટરેસ્ટ રેટની સાયકલ રિવર્સ થશે તો તરત જ ત્યાં રિટર્ન છે અત્યારે 12% આવી રહ્યા છે, 7% પહોંચી જશે ભારતમાં, અને ગ્લોબલી આ રિટર્ન 1.5% જ રહેશે. તો એક જ માત્ર ઓપ્શન અત્યારે ઇન્વેસ્ટરો પાસે છે, એ છે શેર બજાર. એના હિસાબે આટલી મોટી લિક્વિડિટીના હિસાબે માર્કેટ અત્યારે ઉપર છે, પણ હંમેશા ફંડામેન્ટલ અને વેલ્યુએશન્સ વાળી કંપનીઓ છે ત્યાં ધ્યાન રાખવું જોઈએ. અને જેમ સરે આગળ વાત કરી કે માર્કેટમાં ચાલતું હોય છે ત્યારે પણ અલગ કંપનીઓ હોય છે, માર્કેટ તૂટતું હોય છે ત્યારે પણ અલગ કંપનીઓ હોય છે. તો આ બંને કંપનીનો બેલેન્સ પોર્ટફોલિયો અને તમે ઘણું સ્ટડી કરવું પડે છે. અમે આજે માર્કેટમાં છે તો અમારે જે 14 કલાક દિવસ વીકના 7 દિવસના અમારે આપવા પડે છે, ત્યારે તમે આ માર્કેટમાં રિટર્ન બનાવી શકો છો. તો મારી એવી એડવાઇસ છે, જેમ રાઇટલી પોઈન્ટ આઉટ થયું કે માર્કેટમાં હવે થોડું જોઈ જાણીને રોકાણ કરવું જોઈએ. જી દર્શક મિત્રો, બહુ ધ્યાનથી સાંભળ્યું હશે તમે, એટલે એકદમ આનંદ ઉત્સાહમાં વધારો થયો હોય અને ભરતી આવી હોય તો જરા થોડી બ્રેક મારવી જરૂરી ખરી. કોઈ જાણકારની સલાહ લેવી, થોડી રાહ જોવી, અને આપણા નાણાં આપણા કરતાં બીજા પાસે ક્યારેય સલામત હોતા નથી. આ એક સાદો સીધો પ્રિન્સિપલ, સાદો સીધો નિયમ તમારે ખ્યાલમાં રાખો. રોકાઈશું આપણે અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને કમર્શિયલ બ્રેક પછી બિરેનભાઈ હું સીધો આપની પાસે આવીશ. આપના મતે આ જે કંઈ થઈ રહ્યું છે તેનો રોકાણકાર, એટલે ખાસ કરીને મારું ફોકસ નાના અને મધ્યમ કક્ષાના રોકાણકારો માટે છે, કારણ કે એમની પાસે આવી
કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિ અથવા પ્રોફેશનલ એડવાઇસ હોતી નથી. તો એમણે શું કરવું એ વિશે આપની પાસેથી આ બ્રેક પછી અમે જવાબ લઈશું. રોકાઈએ દર્શક મિત્રો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ શેર બજારમાં રોકાણ કરવું કે નહીં અને કરવું તો એના માટે શું કાળજી રાખવી એ અંગેની રસપ્રદ ચર્ચા અત્યારે ચાલી રહી છે અને એનો ચર્ચાને આગળ વધારવા માટે આપણે સીધા જઈશું બિરેનભાઈ પાસે. બિરેનભાઈ, ઓવર ટુ યુ. નમસ્કાર. કાર્યક્રમના શરૂઆતમાં આપણે એક સરસ શબ્દ પ્રયોજ્યો, વાછિયાત. તો વછિયાત જ્યારે શેઠને સલાહ આપે કે શેઠ આ લેવા જેવું છે, ત્યારે શેર બજારના રોકાણકારોએ થોડું જાગૃત થવું જોઈએ. બીજું કે જે અત્યારે આપણે રેલી જોઈ રહ્યા છીએ એ ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે કે તમે લઈ ગયા અને અમે રહી ગયા, આ પ્રકારની રેલી લગભગ બધા જ માર્કેટોમાં છે. કોમોડિટી, બિટકોઇન, શેર બજાર કે પછી હાઈ એન્ડ સ્પેક્યુલેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ. નાના રોકાણકારોની જો વાત કરીએ તો ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગ, આપણે જેને ETF કહીએ, નિફ્ટી BZTF કે એ પ્રકારના ETF, એમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે ફાયદાકારક રહેતું હોય છે કે ઇન્ડેક્સનું જે વેઇટેજ છે એ હંમેશા બેસ્ટ પરફોર્મરને એમાં સારું વેઇટેજ મળે. જે કંપની નબળી હોય એને ઇન્ડેક્સમાંથી નીકાળી દેવામાં આવે, જે સારી હોય એને એમાં રાખવામાં આવે. એટલે જેનું 5, 10, 15 વર્ષનું ટાઈમ ફ્રેમ છે, એ લોકો જો ETF લે ઇન્ડેક્સના જ, તો એ 12-15% રિટર્ન મેળવી શકે, રિગાર્ડલેસ ઓફ બ્રોડર માર્કેટ. જે લોકો નિષ્ણાત છે એ લોકો તો પોતપોતાની રીતે સેક્ટર ગોતી શકે કે ભાઈ ટેકનોલોજીમાં જવું કે ઓટોમાં જવું, આઈટીમાં જવું, ફાર્મામાં જવું. એમની પાસે નિષ્ણાતોની પહોંચ પણ હોય છે, ડીપ પોકેટ્સ એટલે મોટા કરેક્શનને સહન કરવાની ક્ષમતા પણ હોય છે. બ્રોડર પરિપ્રેક્ષમાં જોઈએ તો લગભગ વિશ્વમાં 80% દેશોમાં અત્યારે નેગેટિવ યીલ્ડ છે. બેંકમાં 100 રૂપિયા મૂકો તો પાછા 99 મળે, 98 મળે, 95 મળે. એટલે ચાઇના અને ઇન્ડિયા બે જ મેજર ઇકોનોમી એવી છે કે જે કેશ પોઝિટિવ હોય, કે ત્યાં બોન્ડ માર્કેટમાં તમને પોઝિટિવ રિટર્ન મળે, ઇક્વિટીમાં પણ પોઝિટિવ રિટર્ન મળે, અને બંને દેશોના ચલણો ફેરલી સ્ટેબલ છે. એટલે કરન્સીમાં બી કઈ કરન્સી માર્કેટ્સના રિસ્ક પણ નથી. લાસ્ટ યર આપણે ત્યાં ઘણો ફ્લો આવ્યો અને જે રીતે ગ્લોબલ સેન્ટ્રલ બેંકનું એક્સપાન્શન છે, બેલેન્સ શીટ એક્સપાન્શન, એ જોતા મારો અંદાજ એવો છે કે દર મહિને $300 બિલિયન જેટલું ગ્લોબલ બોન્ડ બાઇંગ આ 2021માં મળશે. એમાંથી અમેરિકાનો મોટો હિસ્સો હશે, જે 1.9 ટ્રિલિયનની એટલે $1900 અબજ જે સ્ટિમ્યુલસની વાત છે. એ સિવાય ECB નું પણ 1.25 જેવું ટ્રિલિયનનું આવશે સ્ટિમ્યુલસ. એટલે મારો અત્યારનો અંદાજ એવો છે હાલની સ્થિતિ જોતા કે હાલની બાઇડેન ગવર્મેન્ટના પ્રથમ 100 દિવસ બજારની એની પાસે ઘણી અપેક્ષા હશે અને બાઇડેનને જે પ્રોમિસ કર્યા છે એ મુજબ થોડું ડિલિવર પણ કરવું પડશે. બહુ મોટી રાહતની વાત એક એ છે કે અમેરિકન વેલ્યુએશન્સ ઘણા હાઈ છે. આપણા તો હાઈ છે જ, પણ અમેરિકન અને એસ્પેશિયલી યુરોપિયન વેલ્યુએશન્સ ઘણા હાઈ છે. એટલે બજાર એને થોડું આપણે એને ઓવરહીટેડ ગણી શકીએ. પણ અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી એટલે અર્થ મંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર આપણી ભાષામાં કહીએ તો, એનું સુકાન બહુ કાબેલ હાથોમાં છે. જેનેટ યેલેન, જે પેલા ફેડના ચેરવુમન હતા, અને ફેડ ચેરમેન હાલના જે છે જેરેમી પોવેલ, તો એમની કેમિસ્ટ્રી બેની ખૂબ સરસ ચાલે એવી મને દેખાય છે. ડેમોક્રેટ્સનો કંટ્રોલ સિનેટ પર પણ છે, હાઉસ ઉપર પણ છે, પ્રેસિડેન્સી પણ એની પાસે છે. તો યેલેન છે એ ફિસ્કલ એક્સપાન્શનમાં માનશે. એટલે અત્યાર સુધી જેમ બેંકોના હાથમાં સીધા પૈસા આવતા હતા, એમ હવે કન્ઝ્યુમરના હાથમાં પૈસા આવશે. $2000 સપ્ટેમ્બર સુધીનું એલોટમેન્ટ છે કે ભાઈ દરેક માણસને દર મહિને $2000 આવતા સપ્ટેમ્બર સુધી મળે. અમેરિકન રોકાણકારો ઓલરેડી 1.3 ટ્રિલિયન એટલે $1300 કેશ ઉપર તો અત્યારે બેઠા છે.
લગભગ 30 વર્ષથી હું આ બજારમાં છું, તો મેં મારી જિંદગીમાં આટલા બધા કેશ ક્યારેય મેં જોઈ નથી કે આટલી બધી કેશ પડી હોય. જેમ કે ટેસ્લા તમે જુઓ કે બિટકોઇન જુઓ, બિટકોઇન $4,000 થી $40,000 થયો. ટેસ્લાનું રિટર્ન 600% છે વાર્ષિક ધોરણે. ફેંગ કંપનીઓ તમે જુઓ, એપલ, ફેસબુક, ગૂગલ, એ લોકોના વેલ્યુએશન્સ કમ્બાઇન્ડ કરા 4 ટ્રિલિયન જેટલા થઈ ગયા છે, એટલે ચાઇનાની ઇકોનોમી કરતા ઘણા મોટા. તો ઓવરઓલ હું એવું સમજુ છું કે આ જે પાર્ટી છે એ સ્ટિમ્યુલસને આધારે જે ચાલી રહી છે ફ્રન્ટ લોડેડ તેજી હશે. સાદી ભાષામાં કહીએ તો શરૂઆતમાં તેજી આવી જશે અપેક્ષાઓને આધારે, અને વર્ષનો ઉત્તરાર્ધ જેને આપણે કહીએ સેકન્ડ હાફ, તો એમાં કદાચ આપણને ડીપર કરેક્શન જોવા મળે. એટલે પ્રોબેબલી એપ્રિલ, મે, જૂન, જુલાઈ આ સાવચેતીના મહિનાઓ હશે કે જેમાં બજાર 15-20% કદાચ કરેક્ટ થઈ શકે. એ સિવાય આગળ ઉપર હમણાં જે ચાઇનામાં કોરોના આવ્યો છે તો એ ફરી કંટ્રોલમાં આવે છે કે નહીં, વેક્સિન શરૂ થઈ ગયું છે, થોડા હાઇકઅપ્સ છે, એટલે ગ્લોબલ લેવલે ફૂલ્લી અનલોકડાઉન ક્યારે એસ્ટાબ્લિશ થાય છે, મીન્સ વિમાનો ઉડતા થાય, રેલવે ચાલતી થાય, ગાડીઓ દોડવા માંડે, હોટેલો ખુલી જાય, તો આપણે એક જાતનું રિવેન્જ બાઇંગ બધે જોઈશું. લિક્વિડિટી ઘણી છે, સરકારોનું સ્પેન્ડિંગ પણ ઘણું વધશે. એટલે હાલ પૂરતું હજી 3-4 મહિના કોઈ એલાર્મ નથી દેખાતા, પણ એલર્ટ જરૂર રહેવું પડે. પેનિક થવાનું મને નથી દેખાતું, પણ એલર્ટ જરૂર રહેવું પડે. ટાઈમ ફ્રેમનો સવાલ છે ત્યાં સુધી મોટા ડીપર કરેક્શન વર્ષના સેકન્ડ હાફમાં અથવા 2022માં આપણે જોઈ શકીએ, કારણ કે 2022માં મિડ ટર્મ ઇલેક્શનો આવશે અમેરિકામાં, અને ત્યારે અગેઇન જે આપણે હમણાં ઓક્ટોબર-નવેમ્બરમાં જે પોલિટિકલ કેઓસ જોયો હતો એનું રિપીટ કદાચ થઈ શકે. હાલ પૂરતું તો એસઆઈપી ના ધોરણે ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગ એ સેફ બેટ દેખાઈ રહી છે. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હાલના સ્તરે વેલ્યુએશન્સ જોતા મને સલાહભર્યું નથી લાગતું. ધન્યવાદ બિરેનભાઈ, આપે સાવચેતીનો સૂર ઉચ્ચાર્યો, અને આપની વાત પરથી એ પણ હું સમજી શક્યો કે 4-5 મહિના હજુ સમજદારીપૂર્વક જો રોકાણ કરીને પછી એમાંથી નીકળી જવાય. દર્શક મિત્રો, શેર બજારમાં શેર ખરીદવા એ જેટલું આવડત માંગી લેતું કામ છે, એટલું શેર વેચવા ક્યારે એ પણ એટલું જ આવડત માંગી લેતું કામ છે. એટલે તમે જો શેર બજારમાં શેર ખરીદીને રાતોરાત મને પૈસા મળી જાય, 2 મહિનામાં પૈસા મળી જાય, એવા કોઈ ધારણા પર તમે રોકાણ કરતા હો તો ઘણીવાર એ સમય આવતા 12 મહિના નીકળી જતા હોય છે, અને ઘણીવાર તમે ધાર્યા કરતા વહેલો પણ એ સમય આવી જતો હોય છે. એટલે તમને લાગે કે મેં 20% પ્રોફિટ મારે લેવો છે કે 30% લેવો છે, તો એ મળે તો પછી રામ રામ કરીને આપણે બહાર નીકળી જઈએ તો વધારે સારું. આવું પણ એક વર્ગ માને છે. અમલભાઈ, મારે આપની પાસે એ જાણવું છે કે આ બધી જે વાત છે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કદાચ ફેબ્રુઆરીની 1લી તારીખે આખી શીર્ષાસન કરી જાય તે પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થાય એ શક્યતા નકારી શકાય નહીં. બજેટ બાદ મોટો ઘટાડો એટલે કે સેન્સેક્સ ભૂસકો મારે એવી શક્યતાઓ આપના મતે કેટલી? મારા હિસાબે જયનારાયણભાઈ, તમે 1લી ફેબ્રુઆરીની વાત કરી, 2જી ફેબ્રુઆરી એ પણ લાંબો ગાળો છે. આજે સવારે જે સમાચાર સાંભળ્યા કે ચાઇનાએ ERMB કર્યો, એનો અર્થ એ કે એ લોકોએ એમની આખી કરન્સીને ડિજિટલ કરન્સી કરી કાઢી અને ડોલર સાથે ડી-લિંક કરી. ડોલર સાથે ડી-લિંક કરવાનું મુખ્ય કારણ એક ડોલર ઉપર ભીંસ વધારવાનું છે. એની સાથે કોઈ ટ્રેડિંગ કરશે તો એ ટ્રેડિંગ ફક્ત ERMBમાં જ થશે, એ ટ્રેડિંગ ડોલરમાં નહીં થઈ શકે. એ જાતની એમણે દિશા બતાવી છે, બહુ સ્પષ્ટ દિશા બતાવી છે. આને કારણે ડોલરની વેલ્યુ ઘટવાની, અને એના ઉપર જે સેન્કશન જે નાખવાની વાતો કરતા હતા, ઓટોમેટિક એક જાતની સેન્કશન આવી જશે. એટલે વર્લ્ડ ઇકોનોમી પર આની બહુ મોટી અસર થવાની છે. અને જો ડોલર જો ગગડ્યો તો ભારતની અંદર જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થયા છે એ લોકો, ફોરેન ઇન્વેસ્ટર્સ વિલ બી અ બિગ સફરર, કારણ કે 70 રૂપિયે
$1 વટાવીને ભારતમાં ઇન્વેસ્ટ કર્યું હોય એ ડિસઇન્વેસ્ટ કરે ત્યારે ₹100 ડિસઇન્વેસ્ટમેન્ટ થાય ત્યારે એમના હાથની અંદર $1 આવે. એટલે એ લોકોને એક લોસ. એટલે મારા હિસાબે આવતા 2-3 દિવસમાં જો આ ERNB ની બીક જો સ્થિર થશે તો મોટો કડાકો પહેલા પણ આવી શકે. આજના ઇન્ડેક્સની અંદર પણ જોઈએ તો બપોર પછી ડિસઇન્વેસ્ટમેન્ટ વધ્યું, સવારે કૂદકો માર્યો, 50ની આજુબાજુ પહોંચ્યું, પણ પાછું 48,800 ઉપર અટક્યું. એટલે આ એક મોટો ભય છે. લિક્વિડિટી ઘણી છે વર્લ્ડ ઓવર અને ઇન્વેસ્ટ કરવા જેવા દેશો ઓછા છે. આ એક બહુ પોઝિટિવ વાત છે. અને 1 ફેબ્રુઆરીએ જે બજેટની આપે વાત કરી તો મારા હિસાબે આ બજેટની અંદર એટલો કે મોટો લોલીપોપ કેવું આવે એવું મને લાગતું નથી. પણ ભારત પોતાની ઇકોનોમીને વધારે સદ્ધર કરવા માટે કદાચ થોડું ટેક્સનું ભારણ વધારે એવું મને લાગી રહ્યું છે. અને લિક્વિડિટી ઇઝ ઇન મચ એક્સેસ. સ્ટોક માર્કેટની જો વાત કરીએ તો આ પૈસા રવિભાઈએ બહુ સરસ કહ્યું કે બીજી કોઈ જગ્યાએ નાખવા જેવા નથી એટલે સ્ટોક માર્કેટમાં નાખીએ. તો એની અંદર બહુ મોટું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ થતું હોય છે. ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટરનું નહીં પણ જે મોટા ઇન્વેસ્ટરો છે એ લોકો કઈ દિશામાં વિચારશે એ માટેનું આખું એનાલિસિસ કરવામાં આવે છે. હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આ ફિલ્ડમાં ઓછો થયો છે. જે પોલિટિક્સની અંદર લોકો રિપબ્લિકનને મત આપશે કે ડેમોક્રેટને આપશે એ તરફ ઘણો, અથવા તો માર્કેટની અંદર લક્સને પ્રિફર કરશે કે રામદેવની પ્રોડક્ટ પ્રિફર કરશે એ તરફ એ લોકોનો ઝોક હજી લગી રહ્યો છે. પણ હવે ઝોક આ મોટા ઇન્વેસ્ટરો કઈ તરફ જોઈ રહ્યા છે અને કઈ તરફ એ લોકો ઇન્વેસ્ટ કરવા વિચારી રહ્યા છે એ તરફ જો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ આવશે તો સ્ટોક માર્કેટનું આખું રૂખ બદલાઈ જશે. અને દેટ ઇઝ સમથિંગ વિચ આઈ એમ વરીડ. અને જો આ ઈ કરન્સી આવી અને સ્ટોક માર્કેટની અંદર પણ જો ઈ કરન્સી ચાઇનાએ તો દાખલ કરી કાઢી, બીજા બધા દેશોની અંદર પણ આ એક આખો ટ્રેન્ડ ઊભો થશે. અને ત્યાર પછી એક્સચેન્જ અને બધાને કારણે આખું જે ફિનાન્શિયલ માર્કેટ છે ઇઝ ગોઈંગ ટુ ગો ઇન ફોર અ મેસિવ ચેન્જ. આની અંદર એક વસ્તુ ખૂબ અગત્યની થવાની છે, ધી ટાઈપ એન્ડ ક્વોલિટી ઓફ રિલેશન બિટવીન US એન્ડ ચાઇના. આ બે જણા બેઉ બળિયા બાથે ભણ્યા. એ લોકોનું રિલેશન કઈ જાતનું છે ટ્રેડ અને કોમર્સની અંદર અને ઇન્વેસ્ટમેન્ટમાં, એની અસર સ્ટોક માર્કેટ ઉપર ચોક્કસ રહેવાની છે. એટલે મારા હિસાબે આપે જણાવ્યું કે રિટેલ ઇન્વેસ્ટરે જરાક સાવધાન રહેવાનો સમય છે. આ આવતા દિવસોની અંદર આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે સ્ટોક માર્કેટ 45ની આજુબાજુ આવીને ઊભું રહે, ઇનફેક્ટ ઇન વેરી નિયર ફ્યુચર. અને જ્યારે બજેટ આવશે એ વખતે ફરીથી 50 દેખાશે કે નહીં એનો મને તો પર્સનલ ડાઉટ છે. આ જે ચાર્ટિસ્ટનું જે કામ છે એ બેઝિકલી આ સાયકોલોજી ઓફ માસીસ જોવાનું છે. અને એટલા માટે ચાર્ટિસ્ટ હવે માસીસ કરતા મેજર ઇન્વેસ્ટરની સાયકોલોજી તરફ જઈ અને ઇન્વેસ્ટ કરતા થશે. એટલે આ બધું જોતા ભારતની સેબી ઇઝ ગુડ, અવર સ્ટોક માર્કેટ્સ આર રિલાયબલ. આપણે ત્યાં 3 દિવસે જે પેમેન્ટનું છે એ ચાલી રહ્યું છે, ઇકોનોમી રિલેટિવલી સદ્ધર છે. એટલે આ બધું જોતા મોટો કડાકો આપણા દેશે જોવો પડે એવું મને લાગતું નથી. 5-10% કરેક્શન આવશે, પણ એ કરેક્શન આવે ત્યારે અત્યારે જરાક નીકળી અને કરેક્શન સ્ટેબિલાઇઝ થાય ત્યારે ફરીથી એન્ટર થવાનો. રવિભાઈએ બહુ સરસ વાત કરી કે ફુગ્ગામાં અડધું પાણી અને અડધી હવા છે. ટેકનિક એવી થવી જોઈએ કે ફુગ્ગાની અંદર આપણે પાણી વધારીએ તો એક તો EPS વધારીએ ને બીજું કે વધારે કંપનીઓને સ્ટોક માર્કેટમાં લાવીએ. ધીસ ઇઝ ધી ટાઈમ ટુ બ્રિંગ ઇન લાર્જ ઇશ્યુઝ. ધીસ ઇઝ ધી ટાઈમ ટુ બ્રિંગ ઇન મોર ઇશ્યુઝ. એ જેથી કરીને પાણીનો ભારને કારણે હવા એની મેળે થોડો રસ્તો કરી ફુગ્ગાને ફોડે નહીં તો સારું, પણ નહીં ફૂટે. કારણ કે જો પાણી વધ્યું હશે તો ફૂટેલો ફુગ્ગો એ કામ લાગશે. એટલે મારા હિસાબે વધારે કંપનીઓએ માર્કેટમાં આવવા માટે એન્કરેજમેન્ટ થવું જોઈએ અને એન્ટ્રી લેવલ જરા ઇઝી કરવું જોઈએ. MSME એક્સચેન્જને વધારે બેકઅપ આપવું જોઈએ જેથી કરીને પાણીનું એલિમેન્ટ આ ફુગ્ગાની અંદર વધે. અત્યારે
ઇન્ડિયાની અંદર ઇન્ડિયન માર્કેટ ઇઝ સ્મોલ. હજી હું કહું કે ડબલ ધી કંપનીઝ કેન કમ ઇન ટુ માર્કેટ ફોર ટ્રેડિંગ. એ કેમ નથી આવતી? મે બી કે રિજનલ સ્ટોક એક્સચેન્જીસને ફરીથી રિવાઇવ કરવાની જરૂર છે. There is a lot of scope in the stock market which is waiting for the entrepreneurs to take advantage of. ધન્યવાદ અમલભાઈ. દર્શક મિત્રો, એક વાતનો ખ્યાલ રાખો, તમારામાંના ઘણા બધા ખેતીને જાણતા હશે. તો ખેડૂત જો બી વાવે, બિયારણ ઉગે, ત્યાર પછી નિંદામણ કરવું પડે. નિંદામણ કર્યા પછી એને નિયમિત પાણીને ખાતર આપવું પડે અને બરાબર જ્યારે એને કણસલા બેસે અથવા તો ફળ આવે, જો શાકભાજી હોય તો કે ફળનું ઝાડ હોય તો એને ઉતારી લેવા પડે. આમાં સમયપત્રક તમારે નક્કી કરવાનું હોય છે ને એ સમયપત્રકની ધારણા તમે કેટલી સાચી મૂકી શકો છો એના ઉપર તમે કમાશો કે ગુમાવશો એનો આધાર રહે છે. અમરભાઈ બહુ સાચી વાત કહી કે ઉછાળે વેચો અને ઘટાડે ખરીદો, પણ એ માટે જેમ ખેતરમાં રોજ જવું જરૂરી છે એમ તમારા પોર્ટફોલિયો સાથે રોજ વાત કરવી જરૂરી છે. તમે શેર લઈને કોકની ટીપ ઉપર વેચવા કે ખરીદવાની રાહ જોતા હશો તો નિશ્ચિત રીતે તમે પૈસા ગુમાવશો. રવિભાઈ, અમલભાઈએ વાત કરી વૈકલ્પિક રોકાણની અને ઘણા બધા રોકાણકારોના મનમાં આ દ્વિધા છે. નાના રોકાણકારોને, મધ્યમ રોકાણકારોની આપણે વાત કરીએ છીએ કે જે લોકો કોર્પોરેટ અથવા તો જે એકદમ સોફિસ્ટિકેટેડ રોકાણકારો નથી, પોતાની મેં તે નક્કી કરે છે અથવા તો વધારેમાં વધારે એમને ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ કે એ પ્રમાણે કરે છે. તો આજની તારીખમાં સોનું, જમીન, શેર બજાર, બેંક ડિપોઝિટ અથવા બાંધી આવક આપતા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આજે સૌથી સલામત અને પ્રમાણમાં યોગ્ય વળતર આપે એવું ઇન્સ્ટ્રુમેન્ટ કયું ગણાય? કારણ કે હવે તો બેંકમાં પણ ફિક્સ ડિપોઝિટના રેટમાં પણ કંઈ બહુ દમ નથી. એ તમારો ફુગાવાને પણ કવર કરે નહીં એવા તમને બેંકમાં વળતા થઈ ગયા છે. તો આજની તારીખમાં આપના મતે કયું રોકાણ સૌથી સલામત અને પ્રમાણમાં યોગ્ય વળતર આપે તેવું ગણી શકાય? ઘણો સારો ક્વેશ્ચન છે અને ઇન્ક્લુડિંગ મી ઘણા લોકો આ ગોતી રહ્યા છે કે હવે સલામત ને રિટર્ન આપે બંને કોમ્બો ક્યાં જોવા મળે. તો બંને કોમ્બો તમને એક અસેટ ક્લાસમાં જોવા નહીં મળે, એ ડેફિનેટલી છે. જે રીતે તમે વાત કરી કે અત્યારે એફડી ના ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ ઓછા થવાથી, અને જો અહીંથી ફિયર શું છે કે ઇન કેસ જો અહીંથી સાયકલ ટર્ન થઈ કે સાયકલ ઊભી પણ રહી 4% નીચે, હું વધારે નથી માનતો કે અહીંયા જગ્યા હોય આરબીઆઈ પાસે વધારે રેપો કટ કરવાની. તો ઇન કેસ જો ઇન્ટરેસ્ટ રેટ ફોલિંગ નહીં રહે તો તમને બોન્ડ માર્કેટમાંથી આટલું ખાસ ઇન્ફ્લેશન કરતા વધુ રિટર્ન નહીં મળે. ઇન્ફ્લેશન ઓલરેડી 6.5-7% આસપાસ છે. તો આનાથી વધારે રિટર્ન તમારે કમાવવું હશે તો તમારે થોડું કોમ્બિનેશન જોશે, થોડું તમારે ઇક્વિટી માર્કેટ જોશે જ્યાં તમને રિટર્ન મળશે, થોડું તમારે ડેટ જોશે જ્યાં તમને સેફટી મળશે. તો સેફટી પ્લસ સિક્યુરિટી આ બંને જોઈતું હશે તો તમારે ગયા વર્ષ સુધી હતા એવન્યુઝ, ગયા વર્ષ સુધી જોઈએ તો આ વર્ષે વાર્ષિક જે એવરેજ ડેટ પ્રોડક્ટ છે એમને 13-14% રિટર્ન્સ પણ આપ્યા છે. 11% ઉપર બધી જ લગભગ ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે એમને પોતાના રિટર્ન આપ્યા છે. પરંતુ આવતા વર્ષમાં આટલા પર્સન્ટેજ રિટર્ન આવે એનું સૌથી મોટું ક્વેશ્ચન માર્ક છે. તો તમારે સિક્યુરિટી માટે ડેટમાં જવું જોઈએ જ્યાં તમને 8-10% વચ્ચે વળતર મળી રહેશે. થોડું તમે પોર્શન એસઆઈપી ના રૂપે કરો. જે લોકો માર્કેટ નથી સમજતા, પોતે જોબ કરે છે, પોતે આખો દિવસ બિઝનેસમાં બિઝી હોય છે, કે જે લોકો પોતે ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ બધી કંપનીઓના ફંડામેન્ટલ સર્ચ નથી કરતા, એ લોકોએ આગળ જે રીતે વાત કરી બિરેનભાઈ કે જે નિફ્ટીના ઇટીએફ છે એ ઇટીએફમાં ટ્રાય કરવી જોઈએ. નિફ્ટીનું ઇટીએફ શું છે એ તમને હું કહી દઉં. એનું એક સરળ એક્ઝામ્પલ છે કે ઘણી સ્કૂલના એવા રૂલ હોય છે કે જો 90% ઉપર પર્સન્ટેજ હોય તો જ અમે સ્ટુડન્ટને અમારા સ્કૂલમાં લઈએ છીએ. તો ડેફિનેટલી આ જે 90% ઉપરનો સ્ટુડન્ટ અગર એ સ્કૂલમાં જાય છે તો એને આવતા વર્ષે પણ પર્સન્ટેજ કમ્પેરેટિવ સારા જ આવવાના છે. તો આ જ રીતે સેમ નિફ્ટી એવી સ્કૂલ છે જ્યાં સૌથી સારા ફંડામેન્ટલ વેલ્યુડ અને મોટા કેપવાળી કંપનીઓ છે જેને સામેલ કરવામાં આવે છે. અને આ સ્કૂલના જે સ્ટુડન્ટ છે જે સારા કેપ ધરાવે છે એ એઝ અ સ્ટુડન્ટ 50-50 નિફ્ટીના અને સેન્સેક્સના 30 સ્ટુડન્ટ છે જેની અર્નિંગ સારી છે, જેનું માર્કેટ શેર વધી રહ્યો છે. ગવર્મેન્ટની ઘણી પોલિસીસ છે ઇન્ક્લુડિંગ ડિમોનેટાઇઝેશન છે, જીએસટી છે, ત્યારબાદ અત્યારે જે રીતે કોરોના પછીનું જે ટાઇટનિંગ છે બેંકો ઉપર, આગળ આરઆરબી નું ટાઇટિંગ છે,
આનાથી શું થયું છે કે જે મોટી કંપનીઓ કે જે મોટી બેંકો છે એનો માર્કેટ શેર પ્રમાણમાં વધ્યો છે. આજે ઘણા ટાઈમે આપણને ડિપોઝિટ મૂકવા અંતર્ગત આપણને પેલા સેફટી માટે નહોતું જોવું પડતું. હવે આપણને પણ ક્યાંક ક્વેશ્ચન થાય છે કે આ બેંકમાં હું મૂકીશ તો મારા પૈસા સલામત છે, પાછા આવશે. તો આ રીતે કદાચ તમને આટલી સેફટી અને સિક્યુરિટીના કન્સર્નના હિસાબે જે બેંકો છે એનો શેર વધ્યો છે, મોટી કંપનીઓના શેર વધ્યા છે, તો તમારે નિફ્ટી ઇટીએફમાં જવું જોઈએ અને એસઆઈપી કરો. દર મહિને તમે ઇન્વેસ્ટ કરશો તો દરેક લેવલે તમે શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા રહેશો. તમારી પાસે આજે 100 રૂપિયા છે અને તમારે 100 રૂપિયા શેર બજારમાં નાખવા છે તો 100 રૂપિયાને તમે લિક્વિડ બીઝમાં ટ્રાન્સફર કરી લો અને એવરી મંથ લિક્વિડ બીઝને તમે વેચી, લિક્વિડ બીઝમાં અત્યારે 4% આસપાસનું 3 થી 4% રિટર્ન પર મળશે અને દર મહિને એ લિક્વિડ બીઝનો તમે 10મો ભાગ 12મો ભાગ ઉઠાવીને શેર બજારમાં તમે રોકો. તો આ રીતે તબક્કાવારનું અને પદ્ધતિસરનું જે રોકાણ છે એ તમને ત્યાં સારું રિટર્ન આપશે. અને 50% તમે એવું કરો કે 50% પૈસા તમે ડેટ માટે રાખો. ડેટમાં જો પૈસા રાખશો તો શેર બજારની ઉથલ પાથલમાં તમને આટલું મોટું ફટકો નહીં પડે. તો તમારે રિસ્ક અને રિટર્ન માટે 2 એસેટ ક્લાસ ચૂઝ કરવા પડશે. ધન્યવાદ રવિભાઈ. દર્શક મિત્રો, 2 અંગ્રેજી કહેવતો છે. એક છે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ, બધું જ તમારું રોકાણ કોઈ એક જગ્યાએ ના નાખી દો. અને બીજું છે કે તમે જે કંઈ રોકાણ કરો છો એ રોકાણમાં તમે જાગૃત રહો. તમે તમારી મેતે નક્કી કરો અને તમારે જ્યારે પૈસા જોઈએ ત્યારે કાઢી શકાય એ પ્રકારનું રોકાણ કરો. એવા શેરમાં ન રોકાણ કરો કે જેમાં ટ્રેડિંગ ઓછું થતું હોય, તમારે 5000 શેર લઈને બેઠા હોય અને વેચવા જાવ ત્યારે 500 પણ એકસાથે ન વેચી શકાતા હોય. આ બધી બાબતો જાણકારી માગી લે છે અને એ જાણકારી રાખીને તમારે પસંદ કરવું જોઈએ. મારા બંને મિત્રો માટે, બિરેનભાઈ માટે અને અમલભાઈ માટે 3 મિનિટ છે મારી પાસે. બિરેનભાઈ, આપ રોકાણકારોને શું સલાહ આપશો, ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના રોકાણકારોને? ની જે વાત થઈ એ બેટર ઓપ્શન છે. હું થોડોક અનકન્વેન્શનલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ માનું છું. કોઈને થોડો પ્રયોગશીલતા થોડી અપનાવીએ તો સીમિત માત્રામાં, બહુ નાનકડા પાયે 2-5% ટેન્જિબલ્સમાં કામ કરવું જોઈએ. જેમ કે હું કાંસાની થાળીઓ જે આવે છે, આપણે ભૂતકાળમાં જમતા હતા તાંબાના વાસણોમાં, એમાં હું ડિનર સેટ કે એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતો હોઉં છું અને અત્યાર સુધીનો મારો અનુભવ એમાં સારો રહ્યો છે. તો કારણ કે જે કન્વેન્શનલ સેક્ટર છે, બોન્ડ, ડેટ, ઇન્ડેક્સ, આ બધા થોડા હવે ઓવરપ્રાઇસ થઈ ગયા છે, ઓવરસ્ટ્રેસ થઈ ગયા છે. અમેરિકા પાસે તો અનેક વિકલ્પો છે, ઇન્ડેક્સ, ETF, રેટ્સ, એવા ઘણા. આપણી પાસે રોકાણ વિકલ્પો બહુ મર્યાદિત છે. જમીન, સોનું, શેર બજાર, બસ 3-4 જ. તો અનકન્વેન્શનલ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક શોધવા જોઈએ. જે મોટા લોકો છે HNI ટાઈપના, એની માટે તો આર્ટ, કલેક્ટિબલ્સ ઘણું બધું હોય, પણ જે નાના રોકાણકારો છે એની માટે હાલના તબક્કે ઇન્ડેક્સ, ETF ને થોડુંક ગોલ્ડ બોન્ડ કે જે તમને વ્યાજ પણ આપે છે. આમાં એટલે 65% ETF, 10% ડાયરેક્ટ ઇક્વિટી, 10-20% ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અને 10%, 5% ગોલ્ડ બોન્ડ. આ રીતનો એક પોર્ટફોલિયો હોઈ શકે. જી ધન્યવાદ. અમલભાઈ, આપ બજેટ આવવાનું છે ને આપ બજેટના ઉપર બહુ ફોકસ્ડ નજર રાખતા હો છો, તો આપને શું લાગે છે નાણામંત્રીએ બજેટમાં એવી કઈ 3 જાહેરાતો કરવી જોઈએ કે જેના કારણે શેર બજારને વેગ મળે અથવા તેજી વાળે? પહેલી જાહેરાત તો એ થવી જોઈએ કે સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીને માર્કેટનો લાભ મળી શકે એ માટે લિસ્ટિંગ અંગે એમણે એક દિશા ચોખ્ખી બતાવવી જોઈએ, નંબર 1. નંબર 2, આની અંદર જે કેપિટલ ગેઇન્સનો આખો જે સવાલ છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એને થોડો ઓછો કરવો જોઈએ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનને તમે પૂરેપૂરો ટેક્સ કરો છો, એમાં થોડી રાહત, એટલે કેપિટલ ગેઇન ઉપર જો થોડી રાહત આપવામાં આવે તો લોકો થોડું વધારે રોકાણ કરી શકે. એ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ લોકો શેર બજારમાં કરે એ માટે જે 1.5 લાખની ને બધી જે લિમિટેડ પેલી છે એને જરાક ખુલ્લા હાથે એમણે આપવી જોઈએ. મારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટ
લોકો સ્ટોક માર્કેટમાં કરે એ તરફ એમણે વધારે ધ્યાન આપવું જોઈએ. આટલી આશા તો સ્ટોક માર્કેટ તરફથી જી. ચોક્કસ થઈ શકે છે. રવિભાઈ, છેલ્લો પ્રશ્ન આપને, ક્લોઝિંગ કરીએ છીએ અને અડધી મિનિટ છે તમારી પાસે. લાગે છે કે આ નિફ્ટીની અરે બીએસસીની જે ઇન્ડેક્સ છે એની વ્યાખ્યા બદલવી જોઈએ? માત્ર 30 જ કંપનીઓ પર આધારિત રહે એના બદલે થોડી મિડ કેપ, થોડી સ્મોલ કેપ એમ લઈને એનું જો એક બેલેન્સ મિક્સ તૈયાર કરવામાં આવે તો મને લાગે છે કે વધારે રેપ્રેઝેન્ટેટિવ સેમ્પલ બને. શું માનવું છે આપનું? ડેફિનેટલી જે મેં આગળ સ્કૂલનું એક્ઝામ્પલ એના જ હિસાબે આપ્યું હતું કે સ્કૂલમાં જો 90% ઉપર સ્ટુડન્ટને તમે એડમિશન આપશો તો એ સ્કૂલ સારું જ કરશે. તો એમાં થોડા તમારે અમારા જેવા મિડવાળા કે પછી 30-40% વાળા અને 90% વાળા બધા જ ને તમે રિપ્રેઝન્ટ કરો તો તમને આખા જે દેશ છે એની શિક્ષણ વ્યવસ્થાનો ખ્યાલ આવે. સેમ આમાં જે મિડ અને સ્મોલ કેપ કંપનીઓ છે એ કદાચ એ લોકો લિક્વિડિટીના હિસાબે ઇન્ટ્રોડ્યુસ ના કરે પણ જે 30 કંપની છે એનો વ્યાપ વધારીને જો 100 સુધી પણ કરે તો મારા હિસાબે એ એક સારું એવું રિપ્રેઝન્ટેશન સ્ટોક માર્કેટને કરી શકે. જાપાનમાં 225 કંપની છે. એનો જુદો ઇન્ડેક્સ પણ કરી એનો શકે. જૂનો ઇન્ડેક્સ ઘણા MSME છે. ઇન્ડેક્સ તમે કરી એટલે આ શકો. આખી વાત દર્શક મિત્રો સમજવાની જરૂર છે. આ તમે નિફ્ટી કે સેન્સેક્સના આંકડા જોઈને હરખાઈ ના જશો. બહુ વિગતવાર એને સમજો. તમારા જે રોકાણ કરવા માટેના સલાહકાર છે એની સલાહ લો અને મહેરબાની કરીને ટિપ્સ ઉપર રોકાણ નહીં કરતા. એમાં તમે જેમાં રોકાણ કરવાના છો એમાંથી કોઈક માણસ નવરો થઈ પોતાનો નફો લઈને ઘરે જતો રહ્યો છે એટલે તમે છેતરાશો અને છેતરાવા માટેની આ એક પાંજરું છે એમાં તમે પગ નહીં મૂકતા. બાકી શેર બજાર છે એ દેશની અર્થવ્યવસ્થાનું બેરોમીટર પણ છે અને શેર બજાર એ આશાવાદ ઉપર ઉચકાય છે અને પછડાટ ખાય અથવા તો નિરાશાવાદ ઉપર એ પટકાય છે પણ ખરું. આ વાત ધ્યાનમાં રાખી અને એક સજ્જ રોકાણકાર તરીકે તમારા જે રોકાણ માટેના સલાહકાર હોય એમની સલાહ માનીને સ્પેક્યુલેશન એટલે કે સટ્ટો નહીં કરીને કરશો તો કમસે કમ તમારી મૂડી નહીં ધોવાઈ જાય અને તમને થોડું ઘણું પણ વળતર મળી રહેશે અને નહીં તો મૂડી ધોવાઈ જશે. અને છેલ્લે વ્યાજે પૈસા લઈને મહેરબાની કરીને રોકાણ નહીં કરતા. શેર બજારે તમને વ્યાજના નાણાં જે વ્યાજ છે એટલું વળતર ક્યારેય નહીં આપે એવું તમને ખાતરી સાથે કહી આપું છું. એટલે વ્યાજે પૈસા લઈને શેરબજારમાં રોકાણ કરો તો તમે જાતે કરીને તમારા ગળામાં ફાંસીનો ફંદો નાખો છો એટલું સમજી લેજો. બસ દર્શક મિત્રો, આજે આટલું જ. આજની ચર્ચા આપણે અહીં અટકાવીશું. આ વિષય એવો છે કે જેના ઉપર વખતો વખત ચર્ચા કરવી પડે. આમ તો ગુજરાત સમાચાર ટેલિવિઝન પર આ વિષય જુદા નિષ્ણાતોની ચર્ચા પણ થાય છે પણ એક મોટા મુદ્દે આપણે પણ ચર્ચા કરતા રહીશું. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર એન્ડ હેપી ઇન્વેસ્ટિંગ. આવજો.